નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ દેશી પક્કા ચેનલ ઉપર। તો આજે અમે જવાના છીએ કંટોલા વીણવા। જોકે અમે અત્યારે કંટોલા વીણવા આવી ગયા છીએ અને હાલમાં અમે 3 કંટોલા વીણી પણ લીધા છે। તો આ કંટોલા વીણવા તમારે કેવો મુશ્કેલીનો સામનો કરવો પડે એ બધું આ વિડીયોમાં હું કહીશ। તો તમે મારો વિડીયો સ્કીપ ન કરતા, કંટોલા કેવી રીતના વીણવા, કંટોલા ખાવાથી શું ફાયદો થાય એ બધું આ વિડીયોમાં કહીશ। તો તમે મારો વિડીયો સ્કીપ ન કરતા અને જેમ બને મારો વિડીયો બધાને શેર કરો અને મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓન કરી દો, જેથી કરીને મારો વિડીયો સૌથી પહેલાં તમારા ફોનમાં આવી જાય। અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો અમે અત્યારે 2 કંટોલા ભાઈ ગયા છીએ। તો હવે ઉતારું છું, જોઈ શકો છો તમે। કંટોલા વીણવામાં તમને એમ લાગે કે સહેલું છે, પણ આમાં બહુ અઘરું છે। આખી વાઈડમાં અંદર ગીરી જવું પડે। એક કંટોલું લઈ લીધું છે, હવે ચોથું કંટોલું દવા અત્યારે મળ્યું। ક્યાંના 3 હતા। તો આ જગ્યાએથી આપણને 2 કંટોલા મળી ગયા છે। તો હવે આપણે બીજી જગ્યાએ જોઈએ। મિત્રો બેની સાથે બીજા 2 ફ્રી, કેમ કે અહીંયા બીજા એમ 2 ભાડી ગયા છે, ઊંચા છે, પણ હવે કોશિશ કરી છે તો હેઠા આવી જાય તો કાંટા બહુ વાગે કંટોલામાં, પણ કંટોલા ખાવા શાક ખાવું હોય તો કંટોલા વીણવા જ પડશે। તો અમે હાલમાં અત્યારે 6 કંટોલા વીણી નાખ્યા છે। તો હવે આગળ જાવી કેટલા કંટોલા અમને મળે છે। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। તો મિત્રો અમે આ જગ્યાએથી તો હવે કંટોલા સાફ કરી નાખ્યા છે અને અમારી પેલા કોક કંટોલા સાફ કરીને વહી ગયું છે, પણ અમને જો આ એક જબલું ભરીને મળ્યા છે કંટોલા। તો હવે આગળ એક બીજી જગ્યા કોઈ અમારે મળ્યા કે આ 1 કિલો કંટોલા ગોતવાનો છે, ચડી જાય તો ચડી જાય। તો ચાલો હવે આગળ આપણે બીજી જગ્યા જોઈએ, કંટોલા મળી જાય તો મળી જાય। તો મિત્રો અહીંયા એક વેલો દેખાય છે, હવે જોઈ જોઈએ અંદર કંટોલા હોય તો। ઓહો, અહીંયા કેટલા બધા કંટોલા છે। એટલે મિત્રો તમે જોઈ શકો છો, એક કંટોલું તો હોનાનું કંટોલું છે। તો એમ જોઈ જયું હોના જેવું કંટોલું છે। તો મિત્રો અમે હોનાનું કંટોલું લઈ લીધું, પણ આનું શાક મને લાગે બહુ મસ્ત થતું હોય છે। હવે ઘેર જોયું તો ખબર પડે। અને આગળ તમે જોઈ શકો છો, ઓહો કેટલા કંટોલા છે। એ પણ લઈ લેવી, આવા કંટોલા મુકાતા છે। ઓહો, કાંટાય બહુ વાગે છે અને કંટોલાય મસ્ત મળે, પણ આ અમને ખોના જેવું મળ્યું છે। આનું હવે ઘેર અલગ શાક કરવું પડશે, આનું ગીળું શાક થઈ ગયું હોય તો। આગળ જોઈએ છે મળે તો
મિત્રો કંટોલા વીણવા જતા થોડુંક ધ્યાન રાખવું પડે. કંટોલમાં ખોહર મોર કાંટો ગીરી જાય अच्छा हमको सिखा रिया है એટલે એ તમારે એક થોડુંક ધ્યાન રાખવું પડે. તો કાંટો વાગી જાય પછી તમે કંટોલા વીણવાઈ જાય પછી કંટોલાનું શાક ખાય એવાય ન હોય. લે 2-3 છે હું અમને તો અત્યારે હાલમાં 2 કંટોલા બતાય છે. એક કંટોલો આયા છે, બીજો કંટોલો એક સાઈડ આખું છે અને એક આયા છે. અહીંથી તો 2 કંટોલા વીણ લીધા પણ અહીં બીજા ખોરાક બતાય છે. અમારે પેલા કોક આવી તો મિત્રો આ જગ્યાએથી તો અમારે ખીસું ભરાઈ ગયું છે. આ જો એટલા કંટોલા વીણા છે ને હવે બીજા કંટોલા અંદર ઉમેરી દઈ. હાલમાં તમે અત્યારે એક જબલું અડધું ભરી નાખ્યું છે કંટોલાનું. અને તમને એક ઓલું કંટોલું બતાડ્યું હતું. આ કંટોલા તમે જોઈ શકો છો. આ પાછા દોરા છે. આ કંટોલું તો મારું ફેવરેટ કંટોલું એટલે આ તો કંટોલું હું નોખું જ રાખીશ. તો મિત્રો અમે એક શાક થાય એટલા તો કંટોલા વીણી નાખ્યા છે. હવે આગળ અમે કંટોલા નથી વીણતા. પણ તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અને હા, કોમેન્ટની સાથે સાથે એ પણ કોમેન્ટ કરજો કે તમને કંટોલા ભાવે છે કે નહીં. મને પણ ખબર પડે ને કે મારા સબસ્ક્રાઈબરોને કંટોલા ભાવે છે કે નહીં. અને હા, મને હજી તમે લાઇક ન કરી હોય તો આ વિડીયોને જલ્દીથી લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબમાં તો બેલ આઇકન ઓન ઉપર કરી દો જેથી કરીને હું નવા વિડીયો ચડાવું તો તમારા ફોનમાં સૌથી પહેલાં આવી જાય. અને હા, મારો વિડીયો જેટલો બને એટલો બધાને શેર કરો જેથી કરીને મારે થોડાક વ્યૂઝ આવે એટલે મને પણ આગળના નવા વિડીયો બનાવવાનું મન થાય. તો મિત્રો વિડીયોની સાથે સાથે હું શોર્ટ વિડીયો પણ ઉતારું છું. તો એ મારા શોર્ટ વિડીયો તમે જોઈજો. અને હા, હવે આપણે આગળના વિડીયોમાં મળીએ. તબ તક કે લીએ બાય બાય, બાય બાય, ટાટા, ગુડ બાય, ગયા.